सीमांत करुणा सागर भगवान की काहे वाला धाम की सदा गुरुदेव की जगा स्थान की। मंगलाचरण परम गुरुए कोई भी वस्तुનું આપણે શરૂઆત કરતા મંગલાચરણની શરૂઆત કરેલી છે અને મંગલ ભાવ જેના જીવનમાં મંગલ હોય, જેનામાં આખી જીવનમાં ઉજાસનો ભાવ હોય, અંતરમાં પરમગુરુ સાથે એકતા કરવાની ભાવના હોય, એટલે કે મંગલ મંગલ હોય जगत में सब मंगलमय होए, हर एक जीवन के हर एक प्राणी में सब जीवन में मंगल मंगल होए। इसलिए परम गुरु ने पंचम वेद ने आ वेदनी परम गुरुए आ जगत में पंचम वेदनी रचना करेली है। आ जीव કેટલા વર્ષોથી ભૂલો પડ્યો છે, એના ભૂલા પડવાના કારણે એ મંગલાચરણ કયું ચરણ દર્શિત બધા મોબાઈલ મેળ દેજો બકા અને શાંતિથી સાંભળો, કારણ કે એ મોબાઈલ યુગ રહ્યો ને અત્યારના માટે બહુ હાનિકારક છે, પણ જરૂર પૂરતો બરાબર છે। કારણ કે મનુષ્ય જીવન જો ખરાબ જગ્યાએ જતું રહ્યું ને પછી એને વાળવું બહુ કાઠું છે। એના કરતાં આપણે જ્યારે સુધી સાચી સમજણ મળે ને એટલે મંગલ ચરણમાં આપણે પરમગુરુના શરણમાં ભરી દેવું જોઈએ। એ મોબાઈલથી આપણું કોઈ જીવન કોઈ એ તમને ભૌતિક સુખ મળશે, પણ આંતરિક સુખ માટે તો પરમગુરુનું જ્ઞાનની જરૂર પડશે। આંતરિક હૃદય માટે પરમગુરુએ જે મંગલાચરણ બનાવ્યું છે એવું મસ્ત મંગલાચરણ બનાવ્યું છે, અને એના અંદર બધું પ્રકૃતિને બધું જ પરમગુરુ શરૂઆત કરી છે। કારણ કે કોઈ બી કાર્ય કરવામાં જેમ કોઈ આપણે કોઈ ઘરનું મુહૂર્ત કરવું હોય તો આપણે ગણેશ સ્થાપના કરવી પડે, એમ કોઈ બી વસ્તુનું આપણે ચાલો આપણે ગ્રંથનું કથાનું આપણે મુહૂર્ત કરવું હોય તો આપણે મંગલાચરણના ભાવથી કરીએ છીએ। એટલે જ કહે છે મંગલ મંગલ હોય જગત મેં સબ મંગલમય હોય। આ જગતમાં મંગલ ભાવ, કારણ કે કોઈ બી કાર્યમાં મંગલ ભાવ હોય તો જ આપણામાં અંદરનો ભાવ ઊભો થાય। એટલે આપણે મંગલાચરણની શરૂઆત કરીશું અને પછી આપણે સત્સંગની આપણે ચાલુ કરીશું। ઓમ इंदुबेन, ओ इंदुबेन, मुझे तोला चंदन तिलक न सर्वकेरता रणावे वे देवा त्यागुणाग्रांध अंधवेद अलग युदारणाय अणेताय नकटाक्षबा शवायोतमा दपरमा अयलंग जलंग सयास जाने निवास धाम धणे तोमा प्रार्थना नमो नमो निर्वाण प्राणपते सचर समा असन प्रकृति सफल का खल कायुपा सकयान्यधा मपति देवायुगल तीतना गए भल साक्षीवा गुणामाया का दायं तमध्यया
Gyapara para Saro Pasu Digo Verani Granda Karana Swa Mangala Charana Pathamaye Dharana Sajana Yodhya Yamagrandhana Paramho Sonaho Santasodha Lokaya Sanjaya Anagati Saptadhipasoradha So Sabhagandha Bhajyo Gabhatya Gunagram Sakalayam Vina Vina Gati Arjabodha Subhasa Kare Kuhera Ke Gahu Arana Bhava Ananati Sudhakara Sindhu Kaye Ola Chaitanya Siddha
आदिशराज कौणेश कैवल करता के कृष्ण स्वामी महाराज के दिव्य परम गुरु श्रीमंत करुणा सागर भगवान के श्री नरवेश सागर महाराज के महान तपस्वी रघुराम जी महाराज के परमहंस सुखानंद जी महाराज के परमहंस मोहनदास जी महाराज के श्री भगवान दास जी महाराज के श्री प्रयाग दास जी महाराज के श्री शीतलदास जी महाराज के श्री कपिल दास जी महाराज के श्री प्रेमजी दास जी महाराज के सर्व संतन के सर्वदेवन के ज्ञान संप्रदाय के उगादि सारसापुरी के कैवला धाम के परम गुरु परमात्मा तमना करो प्रणाम परमारथ के कारणे वे प्रधरो गुणघाम कामधेनु चिंतामणे कल्पवृक्ष छे ते गुण जेमा घणो ते छे आ नरनो दे बोधयगादय गमयति सुगम करण संसार अगणित जन उदारवा विचरे अवनि मोझार आपनु आप पति पद हे दर्शावे दिव्य हाल कृपा सिंधु कुबेर गुणो क्षण करे निहाल अंश रूपयाप निज ये करता कैवल सोय सामर्थ्य खाय बकुवेर जोता जुगे न जाने कोई। श्रीमंत करुणा सागर भगवान कैवल धाम लागी ज्ञान शब्दनी चोट अटकी सकी ग्रहु तोड़ी ज्ञान आवरण ढाल जीव तो कायम रहो। ज्ञान संप्रदाय आद्यना स्थापक जीवन धर्म धुरंधर कैवल करताना पाटवी अंश जगत में वसता ज्ञानी ध्यानी लक्षार्थी मुमुक्ष અને પોતાના અંતરના ભાવમાં પરમ ગુરુના જેને ભાવના છે કેટલી બધી બયાનો છે પરમ ગુરુના અંતરના લક્ષમાં ભાવવાળિયા કાઠિયાવાડની ભૂમિમાં કે પરમ ગુરુ સાથે ખાલી વાત થતાં પોતાના અંદરના ઉરમાં આનંદ ભરાઈ જતો હોય છે એવી પણ બયાનો છે અને એવા અંતરના ભાવમાં આજ નાની મૌન પરેમાં આપણે બધા બેઠા છીએ પરમ ગુરુનું આરાધન કરવા અને અમે પણ આટલામાં જેટલી ઉરમાં પરમ ગુરુના ભાવ પ્રેમ ભાવ પૂર્વની પુનિત રહી જઈ હોય એવી પણ બહેનોને લગ્નીઓ પરમ ગુરુ સાથે ચલો સારસા તો બહુ દૂર છે પણ હોય પણ જેમ નાની મોન પડી એમ નાનું સારસા જેવું ગામડું એમાં પણ ભાવ પરમ ગુરુનો કારણ કે આજુબાજુમાં તો કેટલી બધી ધર્મ સંસ્થાઓ છે પણ પરમ ગુરુ જે લઈને આવ્યા જગતના જીવોને ચેતવવા માટે અને એ ચેતવણી તમારા ઉરના અંતરમાં ભાવ સાથે પ્રગટ થાય અને જ્યારે તમારું વાયક કહેવાય એ સંતોના હૃદયમાં પહોંચે ક્યારે પહોંચે કે તમારો અંતરનો ભાવ હોય ત્યારે તમારી આ ભૂમિ અહર્નિશ તપતી હોય અહોનિશમાં ધ્યાન ધરાતું હોય ત્યારે સંતોએ પણ કોઈ જગ્યાએથી અમુક વાર આવી જતા હોય કેમ કે જ્ઞાનમાં તમારી જે જિજ્ઞાસા રહી એ ઓછી ના થાય એટલા માટે સંતો આવતા હોય અને કરતા માલિકનો હુકમ છે કે જેને પોતાનું આરાધ પરમ ગુરુ સાથે રાખ્યું છે એને કોઈ બી જગ્યાએથી એને લાયકનું વસ્તુ મળી રહે એના માટે કર્તાનો અદલ હિસાબ છે કે તમે જેને સ્મરણ કર્યું તો એને બધી જ વસ્તુ પહોંચાડવાની જવાબદારી એની રહે તમે એનું આરાધન કરો બસ અને જેને એનું આરાધન કર્યું એને કોઈ વસ્તુ ખૂટતી નથી પણ પહેલાં તમે વસ્તુની માગણી કરો અને આરાધન કરવાનું રહી જાય તો પછી તમારા વસ્તુની માગણી કરો ગીતામાં કહે છે શું કહે છે કે તું ફળની આશા ના રાખે તારું કર્મ કરે જા પણ ફળની આશા ના રાખે આ જગતમાં જીવો પહેલાં કર્મનું નહીં ફળ ખાવાની વાતો કરે છે આજુબાજુ બે હરિહરિ મળી છે ને અને પછી કર્મ કરવાની વાત નહીં હરિહરિ મળ્યું એટલે ભગવાનનું નામ ભૂલી જાય છે જીવ જ્યારે અંતરમાં આત્માના અંદર દુઃખ પોકે ત્યારે પરમાત્મા યાદ આવે
અંશ ક્યારે જાગૃત થાય કે શરીરમાં કોઈક જાતનું દુઃખ હોય તો માલિક યાદ આવે. સુખમાં તો કોઈ સ્મરણ ના કરે. કબીર સાહેબ કહે કે દુઃખમાં સ્મરણ સૌ કરે, દુઃખમાં કરે સુખમાં કરે ના કોઈ. દુઃખમાં તો આખી દુનિયા સ્મરણ કરે, પણ જ્યારે સુખ આવી જાય તો કોઈ માલિકને ભૂલાય નહીં. પણ અત્યારનું ચટ પૈસાવાળી પબ્લિક થઈ જાય અને પૈસો હાથમાં આવે એટલે માલિકને ભૂલી જાય છે. કારણ કે ખુદ માલિક થઈને બેસી જાય છે આ દુનિયામાં કે હવે મારાથી મોટો કોણ, હું ધની ધન. પણ એ ધની ધનને ખબર નથી કે તારું જ્યાં સુધી તું આ ઘાટ છે પછી તારો ઘાટ પડી જશે પછી તું શું કરીશ. પણ ઘાટ છે ત્યાં સુધી તું ભક્તિ કરી લે. અને ભક્તિ કોઈના માટે નહીં કરવા માટે, આપણા માટે ખુદ માટે કરવાની છે. તમે તમારા માટે કરો અને ખુદ રહી જાય. અને એમ સમજો કે મેં ભક્તિ કરીને બીજાને ફળ મળે એ વાત ભૂલી જવાની. આપણી ભક્તિ કરી છે તો આપણે ખુદને મળે, પછી આપણા પતિને ના મળે. પતિને એને અલગથી કરવી પડે. પછી કે હું ભક્તિ કરું, પતિ ખેતરોમાં ચાલ લેતો હોય બરાબર તો એને મારું ફળ મળે, કદી ના મળે. પત્ની મરી જાય એના હંગાત રાખ ભેગો મરી જાય ને તો પણ કર્મ બેનો અલગ જ છે. હંગાત મરે ને તો એ કર્મ હવું અલગ છે. એટલે બે એ પહેલાંના સમયના સંજોગ એના કર્મના આધીન એકબીજાને બે ભેટા મળેલા. પણ જ્યારે દેહ ચાલુ જાય એટલે હવુંના કર્મ હવુંની જગ્યાએ ભેટા થઈ જાય. ના કે પેલા મરી જાય હું હંગાત જાઉં એ ના જાય. કહો આ કુદરતનો અદલ હિસાબ છે. અને આ શબ્દ કોને લાગે? કોઈ જ્ઞાની હોય, કોઈક જિજ્ઞાસુ હોય એને લાગે, કોઈ સામાન્ય માણસને ના લાગે. પેલો પૈસાના કેફમાં ફરતો હોય ને એને કોઈ ભાન હોય. અને આવા તો દુનિયામાં બહુ ફરી રહ્યા છે પૈસાના કેફમાં. પણ એને જ્યારે શરીરમાં જ્યારે દુઃખ આવે ને ત્યારે એને ખબર પડે કે ભક્તિ શું કહેવાય. પણ એ વખત તો કેટલો ટાઈમ જતો રહ્યો હોય, વર્ષોના વર્ષો 60-70 વર્ષ થઈ ગયા હોય અને શરીરના ટોગા હલવા માંડ્યા હોય અને પછી ભક્તિ ઉપર લઈને શરણું લઈને બે કે ભાઈ હવા મન કોક હાલો. હવે જુવાનીમાં કર્યું ના હોય અને ઘરપણમાં કોઈ વસ્તુ કોમમાં ના હાલે. શરીર ઓખે દેખાય નહીં, કોને વભડાય નહીં બરાબર, મોઢે બોલાય નહીં, દોત પડી ગયા હોય બત્રીજી, ખાલી જીભ પરણે હલતી હોય. હા ખમણ જેવું ખાય કે નહીં પોચ્યું હોય તો. અને હવે અમારા સંત જોડે આવે કે ભાઈ કોક કહો પણ હવે શું કહે, આવે મોઢું ના હાલતું ખમણ ના ખાય તો એવું પછી આ ભક્તિરૂપી જ્ઞાન એના પચ્ચા કરું. અને ખરી જે જુવાની રહી એ મનુષ્ય ગુમાવી ગયા છે. અમે કે જુવાનીના જોરમાં ભક્તિના રંગમાં લક્ષ્ય અનેરું લાગશે. આ જુવાનીનું જ જોર છે. અને જો જુવાનીના જોરમાં જો મનુષ્ય જો કશું જ ના કરી શકે તો પછી પાછળની આગળની પાછળનીમાં તો કશું કોમનું જ નહીં. કારણ કે આગળની તો બધી રમતમાં ગમતમાં ભણવામાં જાય બરાબર. અને જે વચેલી જે આપણે જે કરવાનું હતું એ કર્યું નહીં. હવે ઘાટપણમાં બધું પતી ગયું, કશા કોમમાં ના આવે ઘાટ. જે કરવાનું કાર્ય હતું, જે વચેલી યુવાનીમાં કરવાનું હતું એ યુવાની તારો એટલે કે મનુષ્ય જીવન તારું વહી જશે રે, વહી જશે આજ કે એ કાલ મારા વિરલા, આવો અવસર તારો વહી જશે રે. આ મનુષ્ય જીવન તારું વહી જશે, ખરો અવસર. આ જુવાનીનું જોર જતું રહે. જુવાની તો જઈ જખમાં આરતી રે, ગળપાના ગોત ખાયા મારા વિરલા, અવસર તારો વાઈ. ગળપણ ગોતો મારવા માટે, કારણ કે કોઈ સિદ્ધાંત લીધો હોય નહીં, પરમ ગુણ શરણું ના લીધું હોય. હા પછી શું કરવાનું? એટલે ખરું આરાધન જે કરવાનું આવે, ખરી જે કાર્ય કરવાનું હોય એ જુવાનીમાં કરવાનું છે. અને અત્યારનો જીવ બહુ દોડ કરવા માંડે છે. કારણ કે જેટલી ટેકનોલોજી વધી એટલો માલિકથી દૂર જતો જાય. અત્યારે મોબાઈલ યુગ એટલો ભયાનક યુગ છે કે માણસ 1-2 મિનિટ મોબાઈલ વગર ના રહે. કારણ કે મોબાઈલના બધા જે અવગુણો રહ્યા એ આમ જોવા જઈએ સારા, પણ આમ જોવા જઈએ તો ખરાબ. કારણ કે પહેલાંના જમાનામાં મોબાઈલ આવી બધું હતું નહીં.
ખાલી ટપાલ માપનું સંશોધન હતું. પણ અત્યારે જે મોબાઈલ યુગ ચાલુ થયો ને ત્યારથી બધું જ બંધ થઈ ગયું. જો ટેપ ટીવીવાળા બંધ થઈ ગયા, પછી પેલા પોસ્ટ ઓફિસોવાળા બધા બંધ થઈ જાય, ડાયરેક્ટ આટલે મેસેજ પહોંચી જાય. પછી લાઇટ બી ટોર્ચોવાળા બંધ થઈ જાય, અંદર ટોર્ચો આવી જાય, કેમેરાવાળા બધા બંધ થઈ ગયા. હા, જેટલું બધું બંધ થઈ, રેડિયોવાળા બંધ થઈ ગયા, એલાર્મ ઘડિયાળો બંધ થઈ જાય, બધું આમાં જોવા મળી જાય, ટાઈમ બધો મળી જાય. એક જ વસ્તુ પણ એટલું ખતરનાક વસ્તુ છે, જો તમને સાચી રીતે ઉપયોગ કરતા ના આવડે તો મારા જુવાનીઓને જ કહેવું છે, ઘડીઓને તમારે કંઈ કોઈ મતલબ નથી. કારણ કે જુવાની આ બધા જ આમાં વર્ગ્યા છે. સાચી સમજણ હોવા છતાંય જો જુવાનીનો જો સમય ખોવાઈ જાય અને પછી પાછલી જિંદગીમાં પછી અમને મળવા આવો, અમારી જેટલી ઉંમરે જ અમને પાછા મળવા આવો તો પછી કોઈ મતલબ નથી. સમજી અને જો પાછો વળી જાય, સમજ્યા અને જો પાછો વળી જાય તો એને પરમ ગુરુ શરણું મળે. પણ સમજ્યો હોવાય છતાં પાછો ના વળો. સંત એને કેટલી વાર કે ભાઈ તું આ સમજ, આ સમજ, આ સમજ, પછી ના સમજ તો પછી સંતનો વખ નથી, એ આપણો વખ છે કે ભાઈ હું વહેલો નહીં ઉઠે તો એ આપણું કારણ છે. લગ્નમાં જવાનું છે, વહેલા ઉઠી જઈએ, તૈયાર થઈ જઈએ. હા, બસ 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 છૂટી જાય, હે જવાનું હોય અને 5 વાગે બસ આવતી હોય, તો ચેવો 4:30 વાગે નહીં ટાઈટ માઇટ થઈને આમ લગ્નમાં કપડાં બપડા પહેરે. હા, અને એ તો બાજુ રહ્યું. કોઈ રાતે 1-2 વાગે ફોન આવે કે કોઈ મહિનું થઈ ગયું છે, આપણું કુટુંબનો છે, નજીકનો છે, હા, તો ફાટો દઈને જેવું ફાટો દે, ચલો ચલો જવું પડશે, આ તો આપણું ઘરનું છે. અને 1 વાગે જેવા ઉઠી જઈએ. અને આપણે કહીએ કે ભક્તિમાં સત્સંગમાં આવવાનું છે હોય 1 વાગે તો આપણને આળસ આવે. પેલું ઘરનું આ માયા છે, અને માયામાં જેટલો આપણો આનંદ આવે છે. આપણે માલિકનું નામ લેવાનું છે તો આપણે એક જ જુદા રહીએ છીએ. ભેદ આટલો જ છે. આપણે માયા બહુ વાગલી છે, માયા બહુ વહાલી છે, બહુ પ્રેમ છે એમાં. હજુ આપણે એમાં છૂટવા માટેનો પ્રયત્ન કરતા નથી. જો માયાથી જ આપણે દૂર થઈશું તો પરમ ગુરુ સાથે એકતા થશે. પણ પેલામાં આપણો દોડ છે અને વય જે કરવાનું છે એમાં આપણો ખોટ છે. હમણાં હવે જમણવાર કરો તો હમણાં 150 માણસ હોય મોન પડીનું ભેગું થાય સત્કેવલનું. હા, અને સત્સંગ કરે તો 50 માણસે અંદર ના થાય. સાચી વાત છે સંગીતાબેન? હા, આ બધું જગત હરિહરિ માટે જ વળગ્યું છે. કારણ કે આ મોટામાં મોટો રોગ સુધા પીપાસાનો પરમ ગુરુ પંચમ વેદમાં કીધું છે કે મોટામાં મોટો રોગ સુધા પીપાસાનો, એ સુધા પીપાસાનો રોગ એ ખાવાનો પીવાનો. અને મનુષ્ય ખાવા પીવા માટે જ બધા માટે વળખી રહ્યું છે. કાંઈ ખાવા પીવા મળ્યું એટલે વાત પતી જાય. અને આપણે જોઈએ છીએ કાઠિયાવાડની ભૂમિમાં કે બધું ખાવા પીવામાં બધું અટેચમેન્ટ છે, એટલે દુઃખ પડતું જ નથી. અને દુઃખ ના પડે ત્યાં સુધી માલિકનું સ્મરણ કઈ રીતે થાય? આ મહાનતો સંતો મહંતો 2 રોટલી ખાઈને આખો દાડો કાઢી દેતા હતા, અને આપણે 4 રોટલી 10 રોટલી પણ મનુષ્યને ઓછી પડે છે. આ તો 1-2 વાગે ઘેરથી જમીન નીકળ્યા હોય અને ચો ઘડી ઘડી ચાલતું હોય ને ચો કિકાથી ગાડી લઈને હેડ કે બીજી વાર જમી લઈએ થાય ને મનમાં, અને જમી લઈએ છીએ ને. હા, હકીકત છે. કારણ કે ભૂખ લાગે જ અને ખા ખા કરે મનુષ્ય, એટલે સુધા પીપાસાનો રોગ એને તૃપ્તિ થઈ જાય છે. પણ તકલીફ ક્યારે કે શરીરમાં આ પેટને તકલીફ પડે ને ત્યારે આત્મા યાદ આવે. ક્યારે યાદ આવે? પેટમાં તકલીફ પડે ત્યારે આત્માને દુઃખ થાય. તો સુધી દુઃખ ના થાય. કોઈ ખોટી મારે છે એવું દુઃખ થાય આત્માને, પણ મોઢામાં નોખો એટલો આનંદ આવે. વસ્તુ એક છે, પણ પેલું વાગે છે એટલે દુઃખ થાય છે, અને પેલું મોઢામાં નોખવાથી આનંદ થાય છે. એટલે દુઃખ અને સુખ 2 જાતના રસ્તા છે જીવનના. પણ આપણે પરમ ગુરુના સ્મરણમાં જ્ઞાનરૂપી સંપત્તિને ભેગી કરવાની છે. કારણ કે જ્ઞાન હશે તો તમે કોઈ બી જગ્યાએ જશો તો તમારામાં સમજણ હશે કે ભાઈ આપણે થોડું ઓછું ખાઈએ, માલિકનું સ્મરણ કરીએ, આરાધન કરીએ. પણ ક્યારે સમજાય કે જ્ઞાનમાં આપણામાં બધુંથી હોય. એટલે જ હું તમને કહ્યું, લાગી જ્ઞાન શબ્દની ચોટ ઓટા કી સકી કહું. આ લાગી જ્ઞાન શબ્દની ચોટ, જેના જ્ઞાનની શબ્દની ચોટ લાગે. પ્રેમની ચોટ તો બધાને લાગે. આ દુનિયામાં પ્રેમી પંખીડાઓ તો બહુ છે, પણ આ જ્ઞાન શબ્દ
જ્ઞાનરૂપી પ્રેમ જો એને લાગી જાય તો મિત્રો બીજા બધા આવરણથી મુક્ત થઈ જાય. પણ આ બધા પ્રેમી પંખીડો એ પ્રેમમાં એટલો ફસાઈ ગયો છે, માયાના અંદર એટલો ફસાઈ ગયો છે કે જ્ઞાન ઠેર આપણે નજીક આવી જાય તો એ આપણે અંદર લેવા માગતા નથી. અને આજે અમે બે શબ્દ કહીએ તો કાલે આપણે હતા, હા ભાઈ આપણે જ અંદરથી જ આપણું અંતસ્કરણ જ કહીએ. હાલ આપણે ખોટું નહીં, આપણું અંતસ્કરણ ચોખ્ખું જ કહે કે આપણે હતા એવા ને એવા. એટલે આ જ્ઞાનરૂપી શબ્દની ચોટ જો મનુષ્ય મનસનો લાગી જાય તો એનામાં જાગૃતિ આવી જાય. હજુ આપણે જાગેલા છીએ ખરા, પણ પરમ ગુરુની દ્રષ્ટિએ આપણે હજુ ઊંઘેલા છીએ. જ્યાં સુધી ભીતરમાં અંતરમાં વૃત્તિ ના આવે, ભીતરમાં અંદર જાગૃતિ ના આવે તો સુધી ઊંઘેલા છીએ. અને મનુષ્ય એ જીવન નથી. અને પરમ ગુરુ કે જાગતા બર કબીર સાહેબ કે જાગતા ઘર જીવો બંદા, જાગતા ઘર જીવો. મર્યા પછી તો મોતનો ઘૂવો, જાગતા જીવી લો. હજુ જાગ્યા ખરા પણ હજુ પરમ ગુરુની જ્ઞાની તો આપણે ઊંઘેલા જ છીએ. જો જ્ઞાને જો જાગેલા હોય તો આપણો અંતસમાં પરમ ગુરુ ના જોઈએ તો આપણા અંતસમાં એ ભાવ જાગવો જોવો કે હે નાથ તારા ગુણલા ગાવા જોવો. અને કશું નહીં તો કૈવલ હવાર રોજ 2 ટાઈમ કરીએ આપણે તો આપણો જ્ઞાનમાં જાગેલા કહેવાય. અને ઊંઘેલા હોય ચોકન ફરતા હોય, ખબર ઊંઘેલા હોય ખેતરોમાં ફરતા હોય, બિયારણો વાવતા હોય, ના વાવતા હોય, ના વાવતા હોય. જાગેલો હોય તો 2 મિનિટ કલાક 2 કલાક પ્રભુનું આરાધન કરે. કશું નથી પણ આપણે સવારમાં તો ઉઠીને પરમ ગુરુનું સ્મરણ કરીએ કે ચલો 24 કલાકમાં એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી કસ્ત ભજન મેં અટે કોટી અપરાધ સિયાવર રામચંદ્ર કી જય. આ જો 4 વેદના સંપ્રદાય પણ જો એક ઘડી આધી ઘડી, એક ઘડી એટલે આપણે 45 મિનિટ, આધી ઘડી 22.5, આધી મેં પુનિયાદ જો 11 મિનિટ. જો 11 મિનિટ પણ જો માલિકનું આરાધન ના કરવામાં આવે 24 કલાકમાં તો પછી આ મનુષ્ય જીવન કશા કામનું નથી. આ મનુષ્ય જીવન કશા કામનું નથી. જોવાની તો જતી રહી, અને જો ના જાય તો પકડી રાખવી જુઓ. પકડ આપણા જોડે છે, આપણું મન બધે દોડાઈ રહ્યું છે. 2 મિનિટ થાય ને ઘેર દોડાવે, 2 મિનિટ થાય ને આપણે કોલેજમાં જુનાગઢ દોડાવે. આ બધા મનને દે છે, મનની મારામારી છે. પરમ ગુના જ્ઞાનમાં કોઈ મારામારી નથી. એકવાર સ્થિર થઈ ગયો અંશ એટલે વાત પતી જાય. પણ એવો મન મેળાપવાળો મનુષ્ય અંશ એ જાગૃત થયેલો હોવો જોઈએ. નકર બીજી બધા મારામારી છે, મારામારીને તારી, આ મારું ને પેલું તારું. 2 ભાઈઓના ઝઘડામાં મારું તારું જ પડ્યું. અને અત્યારના જોવો છે, અત્યારના સમયમાં આ કળિયુગમાં આ સંસ્કારો ભૂલી જઈએ અંશ કોઈના સાથે બેસવા પણ માગતું નથી. 15 કિલોમીટર સુરતથી હોય આવ્યો હોય ને, અને જો લગ્નમાં આવ્યો ને 2 દિવસ માટે આવ્યો હોય તો પણ એ મોબાઈલ લઈને જ બેઠો હોય. 15 કલાક આવવાના, 15 કલાક 30 કલાક બરાબર. અને 24 કલાક બેસવા માટે આવ્યો હોય ને તો એ અડધો 3-4 કલાક તો એ મોબાઈલ મંતર છે. લાવો કે આપણે કુટુંબવાળા જોઈ બેઠા છીએ, આપણે ભક્તિની વાતો કરીએ, એવું તો કોઈના જોડે નથી મિત્રો. અને સિટીઓમાં જેટલો મોહ છે ને એ તો અધોમુખીનો જ માર્ગ છે. કારણ કે એકન તો કોઈ મુક્તિ જેવું હોત નહીં. ચોમા ચીડિયા જેવું જીવન છે. જેમ ઘેટો બકરો જેમ ચારવા જતો હોય ને એમ ઘેટો બકરો જેવું જીવન છે, કોઈ ભક્તિ જેવું જ નથી. પણ જો ગામડામાં જો હું જાગી જાય, પરમ ગુરુની ભક્તિ કરે તો એમાં જાગૃતિ આવે. પણ સમજણ હોવી જોઈએ, આપણે જો સમજેલો હોવો જોઈએ જીવ, એના જ્ઞાનની સાચી સમજણ હોવી જોઈએ. એનો તમે ખવડાવશો નહીં તો ચાલશે, પણ એને સમજણ આલો, સમજણ. અને જો સમજેલો હશે ને તો ઓટોમેટિક પરમ ગુરુની જ્ઞાનની ગતિમાં જાગી જશે. પણ જો એને ખવડાવો તો જાગે નહીં. સાચી સમજણ છે. અને પરમ ગુરુ કે સમજણ કે સમજા સમી અને સમજે 2 હાર અને સમજે અંધેર, તેલી બેલી થકી મારો આ તો ડગલો ન ફેર. મોટી આ સમજણ છે. જો સમજણથી જો ના સમજ્યો તો આખી જિંદગી અંધેરમાં, જાગે હોવા છતાં અંધારામાં જીવન છે. તમને એવું લાગતું છે કે આપણે જાગી જઈએ, પણ પરમ ગુરુની ગતિએ તમે જાગ્યા નથી. પરમ ગુરુની ગતિએ તો ઉરમાં ભાવ આવો,
અને અમુક બહેનોનો ભાવ છે, એમનું ત્યાગ વૈરાગ એમના કોલ અંતરમાંથી ઊભા થાય ને ત્યારે એવા સંતો મહંતો આવતા હોય. પહેલાં તો વાયક નહોતો, પણ અત્યારે વાયક કોઈ હોઈ શકે, અને એવી લાગણી હોય ને તો કોઈ સંતો પણ હોય પધારી શકે. આજ નાની મોનપડીમાં તમે વિચારો, બધા જ સંતો આવી જશે કાઠિયાવાડમાં, ઠેઠ આટલું દૂર ગામ અને ઠેઠ પરમગુરુ ઠેઠ સારસાની ભૂમિ પર, તો એવા સંતો મહંતો હોય આવે છે. તો આ ભૂમિનું તપ હશે ત્યારે ને, બહેનોનો અભ્યાસ હશે ત્યારે ને. તો એ અભ્યાસને કાયમ રાખવા માટે આપણે પરમગુરુનું આરાધન કરવું જોઈએ. અને આ જ ગતિ પરમગુરુ એ બધા માટે બક્ષિસ કરેલી છે કે આવન કેનું કેનું ગમ નહીં, જાવન કેનું જે દ્વાર, સકલિત બ્રહ્મ ચરાચર હમસે નહીં કટરાય. મનુષ્ય આવામ તો આવી ગયો છે, ઠેર આટલો દૂર આવી ગયો, પણ હજુ ગમ વસ્તુની ખબર નથી કે મારે ચોવા જવાનું. આ ઘાટ જતો રહે તો હું કઈ જગ્યાએ જશે એ પણ એને ખુદને ખબર નથી. તો એ કેટલું અમે પોતાને કેટલો ભાવ આ ઘાટ ઉપર, આ મોહ ઉપર, આ માયાનું પોત તત્વનું પિંજરું કેટલું દોડાઈ રહ્યું છે. આ મોણાને ખેતરોમાં દોડાવવાનું, આમ બીજા દોડાવવાનું, આમ પૂતળું પોત તત્વનું. પણ આ પોત તત્વ આજને કાલ રાખ થઈ જવાના છે. પણ જ્યાં સુધી આ પોત તત્વ છે એને સંભાળી અને પરમગુરુનું સ્મરણ કરે, પરમગુરુનું આરાધન કરે, તો પરમગુરુની પ્રાપ્તિ થાય. પોત તત્વને સાચી જગ્યાએ વાપરે તો આરાધન થાય. પોત તત્વનું પિંજરું ના હોય તોય પણ ભક્તિ ના થાય. ભક્તિ પોત તત્વના પિંજરાથી થાય. પછી ઘાટ જતો રહે ને તમે કોઈ બીજા જે આત્મા, જે કોઈ જીવ, કોઈ સામાન્ય કોઈ ભેદ પ્રેત આત્મામાં ફસાઈ જાય, અને જો પ્રેત આત્માથી ભક્તિ ના થાય, પછી ઘાટથી જ ભક્તિ થાય. એટલે ઘાટની જરૂર છે. એટલે કે આ મને કીનું જેને ગમન નહીં, જાવન કીનું જે દ્વાર, જેવો જવાનો રસ્તો છે એ પણ એને ખબર નથી. અજ્ઞાની જીવને સાચો રસ્તો બતાવો પણ કોઈ મળતા નથી. સંતો તો થયા પણ જ્ઞાની થયા, પણ ધ્યાન ના હોય તો પણ નકોમું છે. કારણ કે પરમગુરુ તો ચોખ્ખું કહે કે ધ્યાન વગર જ્ઞાન તો ખાલી બહારનું જ રહેશે, અંતરમાં કશા કોમમાં નહીં આવે. લક્ષનો પાવર તો તમારો ખુદનો હોવો જોઈએ. એ તમારે કોઈ બેટરી પાવર, કોઈ ચાર્જિંગ ના કરાવે. એ લક્ષ તો તમારા અંદરથી, તમે જો વાયુ હોય ને એવું જ ઉગા. તમે વાયા હોય કોદરા તો ઉગા કોદરા. તમે વાયા હોય કોઈ હારી, કોઈ બિયારણ સારું વાયુ હોય, હા, તો તમારે એ વસ્તુ સારી ઉગા. પણ જેવું વાયુ એવું ઉગા. તમે મગફળી વાવી તો મગફળી ઉગા, પણ સારું વાવવું જો જીવનમાં. એમાં આવે પણ ખેતર છે. આ શરીર એક ખેતર છે. તમે જેવું નોખશો એવું તમારું અંદરનું પોષણ થશે. તમે હવારમાં ચા વેચશો તો ચાનો નશો રહેશે. જો હવારમાં માલિકનું સ્મરણ કર્યું છે તો આખી જિંદગી માલિકનું સ્મરણ રહેશે. પણ અત્યારના જીવને હવારમાં ઊભો થાય એટલે ડાયરેક્ટ ભેંસોને ગાય જ દેખાય. કોઈ તો ચા પીવાની ઈચ્છા થાય, પણ લાવ પરમગુરુનું મંદિર છે, આપણા મંદિરમાં ગોખલો છે, પરમગુરુનો ફોટો છે, એમ બે હાથ જોડીને દર્શન કરીને પછી બીજું કામ કરીએ એવું ના દેખાય જીવને. પણ આ ભક્તિના પ્રતાપે પરમગુરુનું ભક્તિનું જ્ઞાન હું જાગ્રત હોવા છતાં પણ જાણી શકતો નથી. પરમગુરુ કે જાગો જાગો ને જીવાબા રે જવાનો છે એકલો. એકલા આવ્યા ને એકલા જવાના, આ નથી કોઈના કાકા ને પિતરાય રે જવાનું છે એકલો. હે રડવા જાતા રોટલા ને બાંધી જાશો પોટલા, આ ઊંઘ મોને ઊંઘમાં તારા ઊંધા પડ્યા ઓટલા.
હે જાગો જાગો ને જીવાબાઈ રે જવાનું છે એટલો જાગો જીવાભાઈ જાગો નહીં કોઈના કાકાને પિતરાઈ રે જવાનું છે એકલું ઊંઘમાં ને ઊંઘવામાં તારા ઊંધા પડ્યા ઓટલા આ ઊંઘમાં તારું અંતસ્કરણો તારું જીવ ઊંધો પડી ગયો તું માલિકનું સ્મરણ નહીં કરતો ઊંધા પડી ગયા ઓટલા નહીં કોઈના કાકા આ કોઈ જગતમાં આ તો ખાલી એક ઘાટ મળે છે અને ઘાટના લીધે આપણે કાકા બન્યા ને મામા બન્યા ને ફઈ બન્યા ને ચાચા બન્યા ને બધું બન્યા પણ ઘાટ વિલસે જાય એટલે કોઈ કાકા ને કોઈ પિતા ને કોઈ નથી આ દુનિયામાં એક જ તું જ છી તારા અંદર જે અંતર આત્મા છે એ જ તારું છે બીજું કોઈ તારું નથી આ પોત તત્વમાં પિંજરામાં જે પોપટ પડે છે એ પોપટને તારે સાચવી લેવાનો છે પણ આ પોત તત્વના પિંજરામાં અંદર પોપટ કઈ જગ્યાએ આવ્યો છે એ આ માયાના આવરણનો ફસાઈ ગયો એટલે એ પોપટને ખબર નથી જેમ પેલો આપણો જે પોપટ પાડેલો હોય એને પોજરામાં પૂરી દઈએ બરાબર એ પોજરામાં પોપટ છૂટે નહીં તો અંદર આપણું કહેવું મને પણ પોજરામાં છૂટી જાય એટલે કોઈનું કહેવું મને તો આ માયાના પોજરામાં આપણે પોપટના રીમ ફસાઈ ગયા છીએ અને જો એમાં છૂટી જઈએ તો અમારે જે કોઈનું કહેવું મને નહીં બાવા કોઈનું કહેવું ના મને પોતાનું ધાર્યું જ કરે પણ ક્યારે કે પોત તત્વના પિંજરામાં નીકળે ત્યારે પણ માયાનું આવરણ એટલું આપણું ઘર કરી ગયું છે અંદર કે આપણે 2 મિનિટ પણ કોઈ જગ્યાએ સારો પ્રસંગ હોય તો આપણે એકન જવા નહીં માગતા જ્ઞાનરૂપી સંપત્તિ જ્ઞાન હોય તો જ ધ્યાન થાય એટલે આ બધું સમજવાની જરૂર છે અને સમજશે એ જ પરમગુરુના જ્ઞાન ઓળખી શકશે એટલે કે લાગી જ્ઞાન શબ્દની ચોટ ઓટ કિસકે કહું અંદરનો ઓટ અંદરનો ઉમંગ આવ્યો હું કોને કહું કોઈક જિજ્ઞાસુ હોય તો કહીએ ને મેં કસ્તુરી પાક હિરણના નીચે ગર્ભમાં પણ હિરણને ખુદને ખબર નહીં સુવાસ આવી રહી છે જંગલમાં 2 બાકડી થઈ જઈ છે દોડ કરી રહી છે પણ પોતાના અંદર જ કસ્તુરી પાકી રહી છે પોતાના ડુંટીમાં જ કસ્તુરી છે સુગંધીના અંદર જ આવી રહી છે તો એ જંગલમાં દોડ કરી 2 બાકડી થઈ જાય ને ભૂઈ પડે છે તો એને કસ્તુરીની સુગંધ આવી જાય છે પણ મળતી તો આ જ્ઞાનરૂપી ચોટ અંતના અંતસ્કરણમાં જ પડી છે પણ આપણે બહારની દુનિયામાં શોધી રહ્યા છીએ તું તારું ભીતર જો खोजने अपने आप को माप की मानत सार તું પોતે પોતાને તું જાણી લે દુનિયામાં બધું જ ચાલશે બધા જ મોટી મોટી ઇમારતો હરી ચાલશે પણ તું પોતે પોતાને નહીં જાણી તો તું તારા આત્મા પરમાત્માના પિતા સાથે તું એકતા કદી કરી શકીશ નહીં એટલે અમે કહી તું પોતે પોતાને ખોજ અને પોતે પોતાને જાણી લીધું સમજી લેજો મારી વાત જો પોતે પોતાને જાણી લીધું તો એને દુનિયામાં કોઈ વસ્તુ લેવા જવાની રહે નદીના કિનારે બેસી જઈએ તો પાણીની જરૂર પડે ખરી ઓટોમેટિક ભરપૂર પાણી આવે એમ તમે પણ જો આ લેવાતા મૂકાતા પ્રણવ અંતના અંતસ્કરણમાં જો એકતા રૂપ બની જાઓ તો તમારે કોઈ જગ્યાની જરૂર ના પડે અને એમાં તો એટલી સંપત્તિ પરમગુરુ મેલી છે કે જો મારો હું જો મને પાછો મળે મારી ગતિને જો જાણી જાય તો કોઈ જાતનું હું દુઃખીને હાલતો નથી કારણ કે બધો જ મરી મસાલો મેં જ બનાવેલો છે અને મને મળ્યો કેટલાય યુગોના વર્ષોથી મારો અંશ જે માતા હોય અને જંગલમાં ચોક અચાનક નાનું છોકરું લઈને જયું હોય 2-3 વર્ષનું અને ચોક મંદિરે દર્શન કરતાં ચોક બહાર ચંપલ મેલીને છોકરું ઝાડવા નીચે મૂકી દે અને અંદર દર્શન કરવા જાય છોકરું ચોક ખસી જાય કંથી અને માતાને કેવો ભાવ થાય પોતાનું છોકરું 3 વર્ષનું હોય કેટલું રુદન કરે હા અને 2 કલાક 3 કલાક મેળામાં ફરે અને ના મળે પછી માઇકમાં એલાઉન્સ કરાવે અને 4-5 કલાકે મળે તો ભાવ જેવો હોય મા બાપ માતાના બાળકનો આમ સાથી જ્યારે આમ દિલે લગાડે તો ભાવ જેટલો થાય કે મારું છોકરું છે મારું છોકરું મને મળી ગયું પહેલાં તો જેટલું અંદરમાં જેટલું હૃદયમાં જેટલી તકલીફ પડી એમ આ અંશ કેટલાય વર્ષોથી આપણે માલિકથી જુદા પડી ગયા છીએ અને આત્માના પિતા સાથે આપણે એકતા કરે કે નથી અને જો એ અંશ પ્રણવ સાથે પરમગુરુના અંતરલક્ષ સાથે જો એકતા કરે તો જેટલાય વર્ષોનું જે આડ લાગેલું રહ્યું
એ આડ છૂટું પડી જાય અને પરમગુરુ સાથે એટલો રુદન કરવા માંડે કે એને બે મિનિટે અંદરથી આંખોમાંથી આંસુ આવે. એ પ્રેમદાસજી બાપજીનું જીવન જુઓ, મોહનદાસજી બાપજીનું જીવન જુઓ. એ પરમગુરુ ખાલી વાત ને એમનો ફોટો જોવો ને તો અંતરમાંથી અંદરથી આંસુ આવે એમને. એટલા એમના દિલ એટલા અંદર ડૂબી જતા, એટલા એવા જ્ઞાની પુરુષો હતા આ બધા. એ પરમગુરુની ગતિને ઓળખી શકતા હોય. અત્યારે તો બધા ગાડીઓ બાડીઓ લઈને ફરવાવાળા હોય, એવું ઓળખા પરમગુરુની જ્ઞાની. હે, એ તો એવા સંતો મહાન તો થઈ ગયા છે આ ભૂમિ પર. અને એના ડંકા વાગે આ દુનિયામાં. અને કોણ વગાડે? એ કુબેર સ્વામીનો ડંકો વાગે છે, એ જોવાને દિલ મારું જાગે છે રે, કુબેર સ્વામીનો ડંકો વાગે છે. એ ડંકો કોણ વગાડે? મોહનદાસજી જેવા, કપિલદાસ બાપજી જેવા આવા ડંકો વગાડે કુબેર સ્વામીનો. ન કદાચ કાઠિયાવાડની ભૂમિમાં આવા સંતો થઈ ગયા હોય, આવા હારી ચાલતા હોય અને હવે ડંકા વાગતા છે. કેટલા સંગીતો સૂર વાગતા હોય અને આવી જ્ઞાનની વાતો થાય હોય. હું સાંભળ જ નહીં જીવ કે આમાં હું સાંભળવાનું? કોઈ સંગીત નહીં વાગતું, કોઈ રંગીત નહીં વાગતું, પણ અંદરનું અંતસ્કરણ બોલે, એનું અંદરનો ભાવ બોલે. અને ભાવથી જ ભક્તિ છે. जो गुरु भाव वर्दे नहीं, ज्ञान कथे बेहद, वो न नरके जाएगा, सुनी सुनी साखी शब्द बेहाल. जो भाव ना हो कोई जगह तो ये जगह भक्ति पर ना टके. कारण भाव हसे तो ज भक्ति हेडे. અને ભાવ તો બધાના અંશમાં હોવું જોઈએ. અને દ્રષ્ટિમાં ભાવ હોય તો જ માલિક સાથે ભેટો થાય. પણ અત્યારના દુનિયામાં, અત્યારના જનરેશનમાં, અત્યારની નવી નવી વેરાયટીમાં કોઈ પ્રત્યે કોઈનો ભાવ રહ્યો નથી. પહેલાં આજ મહારાજ કાલે જ અમારા મહારાજ દયાલદાસ જોડે વાતો થતી હતી કે પહેલાં જે મહારાજ 10, 15, 20 વર્ષ પહેલાં હતા ને એ વખત પબ્લિકનો ભાવ એટલો હતો. ફળગામમાં, આજુબાજુના ગામડામાં ભાવ હતો. અત્યારે આ બધું થઈ ગયું ને ત્યારથી ભાવ કોઈ વસ્તુનો નહીં રહ્યો. કારણ કે ભાવ ખોવાઈ ગયો. બહારના પૈસાના આવરણમાં, માયાના આવરણમાં મનુષ્ય બાર કમાવા જતું રહ્યું, સુરત જતું રહ્યું, અમુક અમદાવાદ જતું રહ્યું, અમુક રાજકોટ સાઈડ જતું રહ્યું. પૈસા 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 અને દ્રષ્ટિ બધાની માયામાં ફસાઈ જાય. હવે ભાવ કઈ રીતે રહે? ભાવ તો ભક્તિથી થતો હોય. હવે ભક્તિ તમારા જોડે ના રહે આચરણમાં તો પછી ભાવ ચોઈ રહેવાનો. અને પછી તમારે કોઈ સંત આવે તો તમે ભાવે ના રહે. કારણ કે સ્વભાવ જ એવો થઈ ગયો હોય, પૈસો જ હોય જીવનમાં. એને જેના જીવનમાં પૈસો હોય એને પૈસો જ દેખાય દ્રષ્ટિથી, એને માલિક સમરણ આવે જ નહીં. એટલા મેં કે તમે ભાવ રાખજો. અને કબીર સાહેબ કે સાધુ ભૂખ્યા ભાવ કા, સાધુ ભાવના ભૂખ્યા હોય. અને તમારો અંતસ્કરણ હોય સાધુ હેડે આવો, પણ ભાવની જરૂર છે. આગળ પણ કહે છે તોડી અજ્ઞાન આવરણ ઢાળ. જો અંદરમાંથી ભાવ ઊભો થાય તો બધા જ આવરણો તૂટી જાય. આ ઢાલરૂપી અજ્ઞાન જે બીજો ઢાલ રહ્યા એ બધા તૂટી જાય. પણ આ તમારા જ્ઞાનરૂપી સંપત્તિ તમારા જોડે હોય તો બીજું આવરણ તમને કોઈ છેદન કરે કે નહીં. જ્ઞાનની તલવાર હોવી જોઈએ ભાઈ. અજ્ઞાનની તલવાર લઈને બે આખી દુનિયામાં ફરવું પડશે ને હેરાન થવું પડશે. પણ જ્ઞાન હશે તો જ્ઞાનથી જ્ઞાન, જ્ઞાન છે જ્ઞાન જલાતે ચલો, જ્ઞાન કી ગંગા બહલાતે ચલો. આ જ્ઞાનરૂપી ગંગા છે. અને ગંગામાં તો તમે રહેશો તો પરમગુરુને જ્ઞાન ઓળખી શકશો. જીવ તો કાયમ રહો, જ્ઞાન આવરણ ઢાલ, જીવ તો કાયમ રહું. જીવ કાયમના માટે આ જ્ઞાનરૂપી શબ્દમાં જો ચોટમાં લાગી જાય તો એના અંદર સદગુરુના શબ્દના ચોટનો પહાડથી મારી જીવ દશા નાશ થાય ત્યારે દેહ અભિમાન પણ નષ્ટ થઈ જાય. જીવનું દશાનું જે ચોટ પહાડ લાગે તો જ જીવ દશા જાય, જીવ દશાનો નાશ થાય. પણ અત્યારના જગાઓને આપણે જોઈએ છીએ કે જીવદશા તો બાજુમાં રહે પણ પોતાના અંતરમાં પૂરો અહંકારનો ભાવ ઊભો થાય, અહમ દશા થાય. અહમ હું જ છું, મારા જીવ વગર બીજું કોઈ નથી, એવો ભાવ પોતાનામાં ના હોય. કારણ કદી મા બાપે સંસ્કાર ના આલ્યા હોય, બરાબર. અને પછી ગમે તે ટાઈમ મોટું થાય એટલે કદી એ નમે નહીં. બીજી બધી એજ્યુકેશનમાં આગળ જાય પણ સંત જોઈને એ નમે નહીં. કારણ કે સમજણ નથી. અને સમજેલો ના હોય તો માલિક સંતો જોડે પણ ના નમે.
એટલે આ બધું સમજવાનું છે. સંગી માર્યા 5 25 સબ ખેદિયા કાયા કાયા નગરની માયા અમલ ગુરુ કા ભેદિયા. સંગી માર્યા 5 25, આ 5 તત્વની પ્રકૃતિ, 5 માત્રા, 25 પ્રકૃતિ અને શત્રુઓને બાંધીને આ ગુરુગમના માર્ગને ચાલનારના અટકાવનાર મારી સાથે રહેલા છે. આ 5 પ્રકૃતિ, 25 પ્રકૃતિ અને 5 માત્રાઓ, આ બધા શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, એના અંદર અંશ એટલો અંદર ફસાઈ ગયો છે કે એના અંદર શિષ સબ ખેદિયા, એના અંદર જ એને પ્રયાસ કરે જાય છે. એને બીજું કોઈ સમજ આવતી જ નથી. શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, એના પાછળ એટલો મોહિત થઈ ગયો છે કે એના આજુ બીજું આગળનું શું છે આપણું જીવન, કે ભાઈ આપણો પ્રણવ કઈ રીતે આવ્યો. ચલો શબ્દ વાણી, વાણી એક ટાઈમ નહીં હોય તો ચાલશે. સ્પર્શ, તમારું ચોબડી, એક ટાઈમ ચોબડી પર કોઈ જાતનો રોગ હશે તો તમે જીવી શકશો. રૂપ, તમારા રૂપ ઉપર સુંદરતા નહીં હોય તો બી ચાલશે. રસ, તમને કોઈ ખાટ પદાર્થ ચોક એક ટાઈમ નહીં મળે, એકલું પાણી મળે તો બી ચાલે. અને ગંધ, સુગંધ, આજે સુગંધ કહીએ ચોક ફૂલની સુગંધ ના હોય ચાલે, પણ એક આ પ્રણવ નહીં હોય, હા, તો ચાલે ખરું? ના ચાલે. તો આ પ્રણવ રહ્યો એ તમારો સાથ છે. આ બધા જ શરીરને ચલાવવાવાળો એક પ્રણવ છે. એટલે 5 પ્રકૃતિ નહીં હોય, 25 માત્રા નહીં હોય તો બી ચાલશે, પણ પ્રણવ જે મેળવ્યો એ પ્રણવ જો ઊંધી ચાલશે તો ઊંધી ઘાટનું એ અમર રહેશે. પણ જ્યારે પ્રણવ પૂરો થઈ જાય એટલે ઘાટ વિલસાઈ જાય, પછી ચો લઈ જાય? રોમ બોલો ભાઈ, રોમ ઘરમાં ના રખાય. પછી બધો 10 અંક કોમમાં ના આવે, ઓખે કોમમાં ના આવે, કશા કોમમાં ના, અંદરથી પ્રણવ જતો રહ્યો એટલે વાત પતી જાય. ઘાટ કશા કોમનો ના રહે. પછી હોય ઘરમાં રાખવું એક આપણને ચીડતી લાગે કે હવે આપણું ના રહ્યું. હા, આપણો હોય તો રહે, પણ આ તો કે હવે આપણો નથી. ક્યારે? કે અંદરનો જે જીવ હતો, આત્મા હતો, એ જતો રહ્યો એટલે આપણો નહીં રહ્યો. જો આપણો હોય ત્યાં સુધી રાખીએ, પણ જ્યારે જતો રહે એટલે આપણો નહીં રહેતો. જ્યાં સુધી આપણો હશે અને જો આપણે રાખશું, અને જો સાચી સમજણ હશે, અને જો સાચું જો માલિકનું સ્મરણ હશે, અને જો જાગતો હોય અને જો માલિકનું સ્મરણ કરી લે તો એ જતા એને દુઃખ થાય નહીં. દુઃખ કોને થાય? હા, દુઃખ કોને થાય? કે જેને નોમ નહીં લીધું કદી જીવનમાં માલિકનું, આ ખાલી એકલી સંપત્તિ પાછળ દોડ કરે છે, માયા પાછળ દોડ પડે છે, એને દુઃખ થાય. પણ આપણો જ્યારે દેહ ચાલતો હોય ને આપણે જો પરમ ગુરુનું આરાધન કર્યું હોય તો પછી આપણો દુઃખ થાય નહીં. પણ એ તો આવીએ તો જ ના થાય. સંતમાં કથામાં બેસીએ, કોઈ સારા સંસ્કાર લઈએ તો દુઃખ આપણું દૂર થાય. પછી સારા મોટા મોટા ડીજે લગ્નોમાં જઈએ અને હોય માલિકનું નામ લેવા માટે ના આવીએ તો પછી દુઃખ દૂર ના થાય. એટલે અમે તમે કહીએ કે જ્યારથી તમારું જીવ ચાલી રહ્યું છે ત્યારથી તમે ભક્તિ કરતો શીખજો. અને ભક્તિમાં કોઈ ભાગ નથી, જે કરશે એટલું લઈ જશે. આગળ પણ કહે છે કાયા નગરની માયા અમલ ગુરુ કા ભેદિયા. અંદર જે કાયારૂપી જે શત્રુઓ રહ્યા, જે આ 5 તત્વોમાં જે કાયારૂપી જે શત્રુઓ, અહંકાર, ક્રોધ, લોભ, મોહ, આ બધા જે શત્રુઓ રહ્યા એને મારવાના છે. અહંકાર માણસને ઘર કરી જાય છે આ દુનિયામાં. કોઈ અહંકારી હોય એને તો આખી જિંદગી એ જ દેખાય, અહંકાર જ દેખાય પોતાનો. જેમ કોઈ દારૂડી હોય તો દારૂના કેફમાં ફરતો હોય તેને દુનિયા કોઈ દેખાય ખરી? હા, જે જગ્યાએ જાય એ જગ્યાએ કે આ મારું છે તો કોઈ એને કહેવા જાય કે આ તારું નથી. એ દારૂમાં પી ગયો એટલે એને કોઈ ભાન જ નથી. આખી દુનિયા કે આ ગોમ આખું મારું નોન પડી, તો આપણે એને કોઈ કહેવા જઈએ કે આ નોન પડી તારું નથી. પી ગયો એટલે એને ભાન નથી, ઉતરી જાય એટલે ઓટોમેટિક એને ખબર પડી જાય કે ભાઈ આપણે દારૂ ઉતરી જાય, આપણું ઘરે જવાનું પાછું. પણ જ્યાં સુધી પી ગયો હોય ત્યાં સુધી એને દુનિયા બધી એની દેખાય. એમ આ પણ અહંકારમાં જો પોતાનું અંદર વર્તી જ હોય અહંકાર, તો એને આખું દુનિયા હું જ છું એમ જ દેખાય એને. કારણ કે અહંકાર રૂપી કેફ એનામાં ચડી ગયો છે. કોઈ ક્રોધિત હોય અને અંદર મોહ વર્ગી ગયો હોય, માયાનું આવરણ વર્ગી ગયો, મોહિત થઈ ગયો હોય અને માયામાં ફરતો હોય તો એને દુનિયામાં માયા જ દેખાય.
અને અમારે જો વાત કરે તો એ માયાની જ વાતો કરે. એટલે લાવ ત્યાગની વાતો કરીએ, ત્યાગી પુરુષ આપણા જોડે બેઠો છે એવી એને કદી વાત જ ના થાય. કારણ કે આખી જિંદગી એને માયાની જ વાતો કરી તો પાછળ શું યાદ આવે? હા, માયા જ યાદ આવે, કશું યાદ ના આવે ને. પછી એ વખતે ભક્તિ ચોય દેખાય. એટલે જુવાનીમાં કરવાની જરૂર છે. પણ આ જીવ એ વસ્તુને સમજતો નહીં. અમલ ગુરુ કા ભેદિયા, આ રોમે રોમ રગે રગ વિધિ અમલ વ્યાપક રહેલો છે. આ વસ્તુનો આ વસ્તુ વ્યાપક છે. 5 પ્રકૃતિ 5 તત્વ, બરાબર. આ તત્વથી પાર ચેતન આત્મા આપણો સ અજર અમર બિરાજમાન છે. પણ એ ક્યારે સમજણ આવે? કોઈ સંત પુરુષ આવે, કોઈ તમને એ વસ્તુની જાણ કરાવો, ત્યારે એ વસ્તુની સમજણ પડે. અને સમજણ આવી જાય તો પછી કોઈ કહેવાનું રહે, પછી એ કોઈ જગ્યાએ લૂંટાય નહીં. સમજેલો જીવ હોય ને એ કોઈ જગ્યાએ લૂંટાય નહીં. પણ અજ્ઞાની જીવ હોય ને તો પછી વાય ટોપરું તોડે, આગળ જઈને ચોકડીએ દેવા કરે, હા, ચોક જગ્યાએ બાધા પૂરી કરવા જાય. આ બધા અજ્ઞાની જીવ કહેવાય. કારણ કે હજુ પરમ ગુરુ પર એમનો વિશ્વાસ નથી. જો પરમ ગુરુ પર વિશ્વાસ હોય તો આ જગતનો નાથ, જગતનો પિતામાં પરમ ગુરુ છે. પણ જ્યાં સુધી આપણને વિશ્વાસ ના હોય ત્યાં સુધી આપણે બીજા બધા કાર્ય કરીએ. કારણ કે આપણે અંતરમાં પરમ ગુરુ સાથે એકતા કરી નથી, એટલે આપણે પરમ ગુરુના સાથે ઉપર શ્રદ્ધા નથી. જો અંતરમાં એકતા થઈ હોય, પરમ ગુરુના લક્ષ સાથે જો આપણું અંતરમાં સ્થિર થયું હોય તો આપણે કોઈ જાતની બહારનું કોઈ આવરણ આપણને ભેદી શકતું નથી. પણ એટલી અડગ વિશ્વાસને શ્રદ્ધા આપણે પરમગુરુ ઉપર હોવી જોવે. જો શ્રદ્ધા હોય પરમગુરુ સાથે તો તમને કોઈ પણ તમને જીવ ડગાવી શકે નહીં. અને એક વિશ્વાસ પરમગુરુ સાથે હોય કે હે નાથ, તારા વગર મારા દુનિયામાં કોઈ જ મોક્ષ પદની પ્રાપ્તિ આપી શકે એવું નથી. જો એવો વિશ્વાસ જો પરમગુરુ ઉપર થઈ જાય તો તમારે કોઈ જગતનો જીવ ડગાવી શકે નહીં. પણ આટલો વિશ્વાસ પરમગુરુ પર શ્રદ્ધા વિશ્વાસ રાખવો એ તો કોઈક જિજ્ઞાસુ જીવને પરમગુરુ પર પૂરેપૂરી મેદની થઈ જઈ હોય ને એ અંશ રાખેગા. સતત અભ્યાસની જરૂર છે. અને અભ્યાસ બિનો અંશન કો કાર જ કબૂ હું ન હોય. અભ્યાસ વગર અંશનું કદી કાર જ થતું નથી. આ ઘાટનો સુધારો થાય એટલે સતત અભ્યાસની જરૂર છે. અને અભ્યાસ હશે તો જ કાર જ સુધરશે. એટલે અભ્યાસની જરૂર છે. અને અભ્યાસમાં રહેશે ને. અને અભ્યાસ કયો? આ લક્ષનો જ અભ્યાસ. આ બધું મતે લક્ષ રહો અભ્યાસો તો હમ સદા તુમારે પાસો મોર મંત્ર જમ વાસવય સરપો તે મહે જાપ સકલ મેં સમરપો. अब तुम ते लक्ष्य रहो अभ्यासो. अभी आज मन कहता था, वो नाम शैलेश भाई, તમારું નામ જગદીશ ભાઈ. મને અમે અભી હાલત કહેતા કે બાપજી તમારી ગાડી આગળ લક્ષ 2 ગુના લખ્યું છે. લક્ષ 2 ગુના એટલે તમે ડબલ વિચારો તો તમારું એક ગણું કાર્ય થાય ને. તમે થોડું ના વિચારો, તમે એક ગણું વિચારો તો તમારે અડધું થાય કોમ. તમે ખેતરમાં જાઓ કે ભાઈ મારે ચલો 50 વીઘા ખેતર ખેડી નાખવું તો તમે 25 વીઘા ખેડીને તમે પાછા આવો. પણ તમે વિચારીને જો અહીંથી ઘેરથી જો કે મારે 10 વીઘા ખેડવું તો તમે 5 વીઘા જ ખેડીને આવો. એટલે તમારો વિચાર ઊંચો હોવો જોવો, તમારી દ્રષ્ટિ ઊંચી હોવી જોઈએ, ડબલ હોવી જોઈએ, તો તમે અડધું કરે કો કોમ. પણ તમારી દ્રષ્ટિ જ હાવ નેચી હોય કે ભાઈ હું 5 જ મિનિટ ધ્યાન ભજન કરું તો તમે 5 મિનિટની જગ્યાએ 2 મિનિટ કહીને ઊભા થઈ જવાના છો. પણ જો તમારો વિશ્વાસ કે ભાઈ ના મારે 2 કલાક કરવું છે તો તમે કલાક કરવાના છો. એટલે તમે શબ્દથી જ ખબર પડી છે કે લક્ષ 2 ગુના, લક્ષનો 2 ઘણો પાવર છે. પણ તમારામાં એટલી શ્રદ્ધા વિશ્વાસથી આપણે કાર્ય કરવું જોઈએ અને પરફેક્ટ વિશ્વાસ આલે નોમથી જ એનું કામ થાય. તમે થોડું સમજો તો થોડું જ સોચે કહો, પણ જેટલું તમે વધારે ભાઈ ચલો મારે કાલ ગ્રંથોનો અભ્યાસ 25 પેજનો કરવો છે તો તમે 15 પેજ તો પહોંચશો ને. પણ તમે ટાર્ગેટ હવારમાં રાતે ઊંઘતા વખત કે મારે તો 5 જ પેજ વંચન કરવાના છે તો તમે 2 પત્તો વંચન કરીને ઊભા થઈ જાઓ. હા, એટલે તમારી વિચાર સણી ઊંચી હોવી જોઈએ
અને જેટલી તમારી વિચાર શ્રેણી ઊંચી છે એટલું તમારું કાર્ય પણ વધારે ઊંચું થાય. આ પરમ ગુરુનું જ્ઞાન છે, અને લક્ષ પાવર છે. અને લક્ષ હશે તો તમારી દુનિયાને કોઈ જીવાતમાં તમારે પાછો નહીં પડે છે. અને લક્ષ એ ધ્યાન છે પરમ ગુરુનું. ચિત્તવન ચંદન ચૈતન અર્ચન અનુભવ સંખલિયો સમરી. તારું ચિત્તનું ચંદન બનાવી દે ભાઈ. લહન જેમ ઘસ કરો ચંદન, અને જેટલી સુગંધ ફેલાઈ જાય એમ તારું આ ચિત્તનું રૂપી જે પ્રણવ રહ્યો એ પ્રણવના અંદર તું તારું અંદરનું જે સુવાસ રહે એ જેટલો ઘસારો થશે એમ તારું અંતસ્કરણ એટલું હીરા જેવું થાય. જેમ ચંદનમાં સુગંધ આવે એમ તારું અંતસ્કરણ પણ સુગંધદાર થઈ જશે. અને એટલું સુગંધદાર પુષ્પ થઈ જાય કે તું ગમે તે જગ્યાએ જઈશ તો તારે વગર તારે બોલ્યા વગર પણ એની સ્મેલ સામેના વાળામાં પડે. એટલો સંતોમાં એટલો પ્રભાવ હોય એ લક્ષાર્થી સંતોમાં. જે લક્ષ ના કરતા એમાં પાવર ના હોય. પાવર કોનો હોય? લક્ષનો પાવર હોય. પરમ ગુરુના જ્ઞાનનો પાવર હોવો જોઈએ. પરમ ગુરુના ધ્યાનનો પાવર હોવો જોઈએ. પરમ ગુરુના અંદર સ્થિર થવાનો પાવર હોવો જોઈએ. પછી માયાનો આવરણનો પાવરની આપણે કોઈ જરૂર નથી. જો આયરો પાવર આવી જાય તો દુનિયાના કોઈ પાવરની જરૂર નથી. પણ મનુષ્ય બહારના પાવરો વધી રહી છે. બેટરીને ચાર્જિંગ કરો તો કેવું મોબાઈલ ચાલુ રહ્યા? 2 કલાક મોબાઈલને બેટરી ચાર્જિંગ કરો તો આખો દાડો મોબાઈલને આપણે ધીજ ઉડાડીએ છીએ રોજ આખો દાડો. એમ આ પણ શરીર રહ્યું એ પરમ ગુરુના લક્ષમાં રોજ 2 કલાક ચાર્જિંગ કરવું એ આપણી ફરજ છે. ઘાટ મળે છે મનુષ્ય જીવન, તો એ મનુષ્ય જીવનને આપણે રોજ પરમ ગુરુના લક્ષમાં 2 કલાક ધ્યાન ભજન કરવું, ઉપાસના કરીએ. જો ધ્યાન ભજનના આપણામાં જો તાલાવેલી ના હોય તો ઉપાસના કરીએ, ગુરુમયમાં કરીએ, અને પછી 5 મિનિટ પરમ ગુરુનું ધ્યાન ભજન કરવા બેસીએ. આ મનુષ્ય જીવન મળ્યું છે તો મનુષ્ય જીવનને પણ સાર્થક કરવા માટે આપણે એનામાં તૈયારી રાખીએ, તૈયારી રહીએ રોજ. પછી આ અવસર તારો વહી જશે. અનમોલ મનુષ્ય મળ્યું હોય, જીવન અનમોલ જીવન મળ્યું હોય, અને આટલી આપણે ખબર હોવાય છતાંય પરમ ગુરુ શરણનું મળ્યું હોવાય છતાંય આપણે ઘેટા પકડોને જેમ દોડ કરીએ અને મનુષ્ય જીવન વેડફી નાખીએ તો પછી કોઈ મતલબ નથી. એટલા અમે કહીએ છીએ જાગતા ઘર જીવો. બંધા જાગતા ઘર જુઓ, જાગીને જોઈ લેજો. સાચા સંતોના સંગમાં, ગુરુજીના રંગમાં લક્ષ અનેરો લાગશે. સાચા સંતોનો સંગ કરો, ગુરુજીનો લક્ષ લો, ધ્યાન ભજનો બેહો, અને સંતો સાચા એનું સ્મરણ કરો, તમારો ઓટોમેટિક તમારા પરમ ગુરુની દ્રષ્ટિ તમારે એક સાથે મેળવી જશે. પછી હોય બેઠા છીએ, આ બધું વાપરીએ છીએ, જાણીએ છીએ, સમજણમાં આવે છે, પણ કાલે હતા એવા થઈ જઈએ તો ભાઈ કોઈ ફેર નહીં. કાલે કે મહારાજ આવ્યા હતા, અમારે આવ્યા હતા, હોય તો નોંધપરી શીતલદાસે આવી ગયા, પણ આવ્યા હતા હું કહી ગયા હતા એ તો ખબર નહીં. હા, એટલે આ વસ્તુ સમજવાની છે. આયા એ નહીં, શું કીધું એ આચરણમાં લેવાનું છે. અમે તમારું કાર્ય અમે નિભાવ્યું, બરાબર, કર્તવ્ય તમારે કરવાની જરૂર છે. અને સાચા સંતોને તો કોઈ બી વસ્તુ, કોઈ બી માણસ, જિજ્ઞાસુ જીવ જો બોલાવો ને તો નિસ્વાર્થ ભાવે આવો, કોઈ જ લેણા દેણા નહીં. અને જેનો નિસ્વાર્થ ભાવ હોય ને એ જ ભક્તિ પરમ ગુરુ સાથે એકતા થાય. અને જો જેનો સ્વાર્થ હોય ને એ કદી પરમ ગુરુ જોડે પોક નહીં. જો તમારામાં કોઈ સ્વાર્થ હોય ને પરમ ગુરુ પાસે મેળવવાનો તો એ ના પોક. અને અમારા સંતોને કોઈ આવ્યો ને સ્વાર્થ હોય ને તો એ પરમ ગુરુ સાથે પોક. અને નિસ્વાર્થ ભાવનાની જે ભક્તિ છે એ જ પરમ ગુરુને અંગીકૃત થાય. અને જો આવ્યા ને કોઈક આશા રાખીએ ને આ કરીએ, હા પૂરી થશે તમારી આશા, પણ જે કાર્ય જે પરમ ગુરુ બતાવીએ એ કાર્ય પર તમે એકતા નહીં કર્યું. એટલે કાર્યમાં જો કુશળતા લાવી હોય તો શ્રદ્ધા વિશ્વાસ આપણે કાયમ ડગવો ના જવો પરમ ગુરુ પ્રત્યે. આગળ પણ કહે છે કે કીની 10 દરવાજે સહાય જાય ચોકી બેસવા, કામ ક્રોધ લોભ મદ ચોર દેવે નહીં પેસવા. કીના 10 દરવાજે સહાય. આ 10 દરવાજા, શરીરના 10 દરવાજાની વાત કરી છે. ગુરુ ગમ ગતિની વાત કરે છે રહ્યા કે સદગુરુના મને સહાય કરીને ગુરુ ગમની ગતિ આપીને મારા નિજ સ્વરૂપમાં સજાણ
કર્યો એ સજાગમાં રહીને સંયમ નિયમિત ચોકીના દેહનગરના 10 દરવાજા બેસાડીને તેને સજાગપણાની રક્ષણે કરીને આત્મશુદ્ધિને ચોરી લઈને હાનિ કરનારના કામ ક્રોધ મોહ ઇત્યાદિ ચોરી દેહનગરમાં પ્રવેશવા દેતી નથી. આજે 10 દરવાજે ચોકી મૂકી દે. પછી આજે 10 દરવાજા રહે છે અંતરના, એ તો બધાને ખબર છે, ઓખ, કાન, નાક, જીભ, ગુદા, બરાબર. આ 10 દરવાજા જો અંશ જાગેલો હોય તો એ બધી જ જગ્યાએ એ સાવધાન થઈ જાય. કામ ક્રોધ મોહ લોભ એને અંદર પેસવા દે. શું કહે? કામ ક્રોધ લોભ મદ ચોર દેવે નહીં પેસવા. એ કામ ક્રોધ લોભ મોહ આ બધું અંદર પહેવા ના દે. આ 10 દરવાજા ફિટ કરી નાખો. ક્યારે? ક્યારે ગુરુની ગમ ગતિ આવી હોય ત્યારે. જ્યાં સુધી ગુરુની ગમ ગતિ ના આવે તો પછી ચોર ઘરમાં પહેરી જાય ના પહેરી જાય. તમે ચોકીદાર ના રમી લો, બરાબર, તો ચોર અંદર ઘરમાં ના પહેરી જાય. એમાં આવે પણ તમે જો ગુરુની ગમ ગતિ આવી છે તો ચારે દરવાજો ચોકીદાર થઈ જાય. અને કોઈ અંદર આવરણ પેસે નહીં. કોઈ કંપની હોય અને 4 દરવાજો, ચારે દરવાજો એક એક ચોકીયાત મૂકી દે તો અંદર કોઈ ચોર આવે ખરો? ચારે ગેટ ઉપર કંપનીના માણસો મેલ્યા છે એટલે ચોર અંદર પેસી શકે અને અંદર બધા જ સહાય રહે. 10 દરવાજા એને કમ્પ્લીટ રહે. પણ જો 10 દરવાજા પર જ્યારે ચોકીદારને કાઢી દેવામાં આવે તો અંદર અજ્ઞાની પહેરી જાય, કાર્ડ વગરના કંપનીના વગરના માણસો અંદર પહેચી જાય. એમ આવે પણ 10 દરવાજા રૂપિયા આપણું જે પાત્ર શરીર રહ્યું, બરાબર, એના આજુબાજુ કામ ક્રોધ લોભ મોહ આ 4 દરવાજા રહ્યા એ આપણા અંદર પેસવા નહીં દેવાના. જો પેસી ગયા તો પછી આ ઘાટ રહ્યો ને એ પછી એમના અંદરના અંદર રચાઈ જાય, અંદરના અંદર પચી જાય. અને એને ખુદને ખબર હોતી કે મારામાં લોભ પહેરી ગયો. પૈસાવાળો હોય, લાલચું થઈ ગયો હોય તો એને ખુદને ખબર ના પડે, આખી જિંદગી જતી રહે ને તો એ માયામાં આપણે ગમે એટલું સમજાવીએ ને તો એ સમજ. કોઈ ક્રોધિત થઈ ગયો હોય, આખી જિંદગી ઝઘડા જ કરતો હોય, બરાબર, તો આપણે એને ગમે એટલું સમજાવીએ ને તો એના અંદર આવરણમાં સુધારો આવે. કોઈ લોભી હોય તો લોભીમાં કારણ કે જેવા ઘાટ હોય ને એવા એના અંતસ્કરણ થઈ જાય છે. આ જીવનમાં જેવું અંતસ્કરણ હોય, લાલચું હોય તો એ લાલચું થઈ જાય, ક્રોધિત હોય ક્રોધિત થઈ જાય. અને એની રીતે જ જીવતો હોય, એને ખબર જ ના પડે કે મારું જીવન શું છે. પણ જે જાગેલો હોય એને ખુદને ખબર છે આ લોભી છે કે ને. જે 10 દરવાજા ઉપર ચોકીદાર મૂકી દીધા, કોઈ અંદર આવરણમાં ના પ્યા, એ જાણે કે. પણ જેના ઘરમાં પહેરી ગયો કોઈ ચોર, કોઈ ક્રોધ ચોર પહેરી ગયો ક્રોધિત, તો પછી એના અંદર ઘરમાં ક્રોધ ચાલુ થઈ જાય. એને ખુદને ના ખબર હું ક્રોધિત છું, પણ હમવાળાને ખબર પડે કે આ ક્રોધિત છે. એટલે આખો ઘાટ જતો ને 60 વર્ષ તો એ ને જ જીવનમાં જતું રહે અને મનુષ્ય જીવનની કોઈ ખબર જ ના પડે. એમાં આવી જ રીતે આ સમજવાની જરૂર છે. આગળ પણ કહે છે કીને કબજે ચારું ચરણ અમલ આપકો કર્યો હાર્યો કાયા નગરનો રાય ગુરુ શરણે પડ્યો. કીને કબજે ચારું વરણ, આ 4 વર્ણ ઉપર કબજો કરી લીધો, કામ ક્રોધ લોભ મોહ ઉપર. પછી કોઈની તાકાત નથી એ પરમ ગુરુની ગમ ગતિને ઓળખી જાય. પણ ક્યારે એ ઓળખી શકે? જ્યારે એ બધા જ વસ્તુને ઓળખી શકે. આગળ પણ શું કહે કે તમારી પૂરેપૂરી સહાય હોય મળવાથી મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ વરણ કબજે કરીને આપનો અમલ દેહનગરમાં બજાવ્યો, તેથી સર્વ રહિત આપકા હુકમ પ્રમાણે ચાલી શકે. તમે ધારો એમ કોમ થાય. આ 4 વસ્તુ તમે પેસવા ના દો ને તો તમારું મનનો જે અંતરનું જે હૃદય રહ્યું એ ધારે કોમ કરે. પણ જો આ 4 ઘર કરી જાય તો પછી તમને કશું ના કરવા જાય. મન બુદ્ધિ ચિત્ત અહંકાર, મન રહ્યું એ સંકલ્પ કરાવે, બુદ્ધિ રે ઘાટ ગળે, ચિત્તવન કરે અને અહંકારીને તોલ કરે. હવે આ 4 બધું રહ્યું એ આપણા શરીરમાં જ વ્યાપક છે. કોઈ બહાર હોધવા જવાની મને એ બુદ્ધિ એ ચિત્ત એ અહંકાર એ જ છે. પણ એ અંતસ્કરણ કયું ચાલે છે એ તો આપણે ગુરુના ભક્તિમાં રહ્યા હોય ને તો આપણને હમલાવાળાને જાણે કે
પણ આપણે ના રહેવા તો આપણે હમવાર ના જાણે કે, કારણ કે આપણે એ પ્રમાણે વર્તન કર્યું હોય તો. આ ગાડી છે બરાબર, પણ ગાડીના અંદર કઈ વસ્તુ કઈ જગ્યાએ ચાલે છે એ આપણને ના ખબર, આપણે તો ખાલી સ્ટેરિંગ ને ક્લચ બ્રેકની ખબર હોય. પણ જે એને ડૉક્ટર હોય એને બધી ખબર હોય કે ભાઈ ગાડી કઈ રીતે બગડી, કઈ જગ્યાએથી સેલ વાગે, કઈ જગ્યાએ બંધ થાય, ચમ બ્રેક નહીં લાગતી, એ જેના ડૉક્ટર હોય એને ખબર હોય. એમ આ પણ પરમગુરુના જ્ઞાનમાં જો જાગૃત અંશ હોય અને જો આ વસ્તુને ઓળખી જાય તો એ ડૉક્ટર કહેવાય. કામ, ક્રોધ, લોભ, મોહ ઉપર 10 દરવાજા ઉપર સહાય કરી દે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ વસ્તુને ઓળખી જાય અને નચિત અંતસ્કરણમાં એકતા કરે તો પછી કોઈ દરવાજા બધા જ ખુલ્લા થઈ જાય ના બોલે. અને ગુરુની ગમની ગતિને ઓળખી શકાય. અને કહે છે ગુરુ ગમની ગતિ ન્યારી સાહેલી મારી, ગુરુ ગમની ગતિ ન્યારી ઇહોજી. આ ગુરુની ગમ ગતિ ન્યારી છે. કોક જાણી શકે, કોઈક જ્ઞાની હોય એ જાણી શકે, ધ્યાની હોય એ જાણી શકે, પોતાના અંતસમાં ભાવ હોય એ જાણી શકે. એવા મહાપુરુષોની પરમગુરુ વાત કરે છે. આગળ પણ કહે છે કર્યો કાયા નગરનો રાય, ગુરુ ચરણે પડ્યો. આ કાયાઓ ઉપર રાજ કરી રાખે તો રાય બની જાય અને ગુરુના ચરણે પડે. આ વસ્તુ પર જો રાજ થઈ જાય અને જો જ્ઞાનરૂપી સંપત્તિ એનામાં એકતા થઈ જાય તો પછી એ રાજ પોતાનું થઈ જાય. આ રાજ તો બધું પડી રહેવાનું. આ જે બંગલારૂપી રાજ રહ્યું એ તો આ મેલી જવા. આ કાયાનો રાજ થઈ જાય રાય, બરાબર, તો એ પરમગુરુની જ્ઞાનની ગતિને ઓળખી શકે. એટલે કે ખોજને ઘાટ રહ્યો ને એ ઘાટથી જ ભક્તિ થાય. એ ઘાટ રહ્યું ને, ઘાટની ક્રિયા ઘટ ઘટ મેં વ્યાપક કૈવલ, એટલે ઘટો ઘટમાં વ્યાપક છે. ઘટો ઘટમાં જાણવાવાળો કોઈ જિજ્ઞાસુ અંશ તમે જગાડો તો જાગી જવાનું. પણ ઘટમાં પછી પટમાં પછી મઠમાં ઘટમાં નીકળવાનું, પછી પટમાં એટલે પડદારૂપી થવાનું, અને પટમાં જાય પછી મઠમાં, અને પછી મહાદ અંશમાં ગતિ જાય. ઘટ એટલે ઘડાકાર, ઘટ એટલે ઘડાકાર કહેવાય. ઘડામાં ચેટલું પાણીમાં આટલું. પછી મઠાકાર એટલે મઠ પ્રમાણે કે જે ભાઈ આપણે જે કોઈ ગોડાઉન ભરીએ મઠ આકાર કહેવાય. એમાં જેટલું તમે ગોડાઉનમાં મેળવું એટલું મેળવે કે ભાઈ 200 મણ 300 મણ 400 મણ એટલું મળે. અમુક પટ એટલે ઉપર પડદા આકાર હોય, પડદો ઉપર મારી દો અને પછી જેટલું મેળવું એટલું પટાકાર. અને પછી જો તમારી દ્રષ્ટિ મહાદ આકારમાં જતી રહે તો પછી તમે કોઈ આવરણ સીડી શકે. એટલે આપણે અત્યાર સુધીમાં આપણે ઘટમાં છીએ, પણ જ્યારે આપણે વધારે જાગૃતિ થાય તો આપણે પટમાં આવીએ, અને એને વધારે જાગૃતિ થાય તો મઠાકારમાં જઈએ, અને પછી મહાદ ચેતન ભ્રમ સાથે આપણી એકતા થાય. અને જ્યારે ચેતનમાં જાગે ને અંશ એ ઓરિજિનલ પરમગુરુની ગતિને જાગ્યો કહેવાય. અને એ જાગેલો જીવ પછી કદી પાછો માયાના આવરણમાં પડે નહીં. આ સમજ જો કોઈ અંશમાં જાગૃતિ આવી જાય તો પછી એને કદી જીવનમાં ભટકાવવું પડે નહીં, અને એ આખી જિંદગી મોજમાં રહે. આ ઓરિજિનલ મોજ છે. પૈસા મોજ તો આજને કાલ પડી જવાની. આ મોજમાં રહે આ મહાપુરુષો રહેલા છે. કપિલદાસ બાપજી, મોહનદાસ બાપજી, આ બધા મહાપુરુષો એ મોજમાં રહેતા હતા. અત્યારે જોવા જઈએ તો હાયતીમાં તુકારામજી બાપજી, હા, અત્યારે આપણી દ્રષ્ટિ છે કે બસ એમનું જીવન જ એ રીતનું મોજમાં જ રહેવાનું. અને એટલો પાવર છે લક્ષ્યમાં. જો તમે રહેશો તો તમે જાણે કહો. જેને કદી એ વસ્તુમાં જાણ્યું જ નથી તો એ શું માણેકવાનું, બરાબર. કોઈ ગોળ ખાય, બરાબર, તો હવોની પ્રમાણે ગોળ ગળો લાગે ને. કોઈ મરચું ખાઈને ગોળ ખાતો હોય તો પછી એને એટલું બધું ગળ પણ ના લાગે. હા, કારણ કે પહેલું તીખાશ નહીં એને કાપવી પડે ને તો ગોળ ગળો લાગે ને. આપણે ડાયરેક્ટ ગોળ ગાઈને ગળે કેટલો લાગે. એમાં આ ભક્તિ એવી છે કે તમે ડાયરેક્ટ ગોળ ખો તો ગળે વધારે લાગે, પણ કોઈકને એવો બધા આવડવાનું લાગે અને માયાનો હોય ને એ મરચું અંદર પડ્યું હોય માયાનું અને ગોળ ખવડાવો તેને બહુ ગળો ના લાગે. એમાં ભક્તિરૂપી જ્ઞાન સંપત્તિ પણ એવી જ છે કે જેટલું તમે અંદર પોતાના આચરણમાં રાખશો તો તમે એટલું જાગૃતિ લાવી શકો. અને આગળ પણ કહે છે એવી નિષ્ઠાની મણતા આ જોઈ ગુરુ રાયરી જીયા
કરી કરુણા કુવેર શિર હાથ ફેરી રાય દીજીયા. એટલી નિષ્ઠા નિમ્રતા હોય પરમગુરુ પાછળ તો ગુરુની રીત આપણા પર થયા વગર રહે નહીં. આપણો ભાવ હોય પરમગુરુ પ્રત્યે, સવારમાં ઉઠીએ પરમગુરુ પર દ્રષ્ટિ હોય, લાગણી હોય, તો એ નિષ્ઠા નિમ્રતા જોઈ ગુરુની આપણા પર દયા થાય. પણ કશું જ ના કરીએ બરાબર તો કશું ના થાય. એટલે કોઈક જીવનમાં આપણે કરતા રહીએ. કરી કરુણા કુવેર શિર હોય, કરુણાને પછી શિર મસ્તક ઉપર, તમારા માટે કાર પુરુષના શિર ઉપર પરમગુરુ એક સાખે મૂકીશું, હમ કારણ કે કાર હે ધરે મનુષ્ય અવતાર શિષ્ય, ધરે મનુષ્ય અવતાર શિષ્ય ઉપર પણ હું કારના સ્વરૂપમાં પણ કાર છું, એવું મારું જ્ઞાન છે. અને બધાના શિર ઉપર હું બિરાજમાન છું. અને જો એ શિર ઉપર જો કાર પુરુષનો વાસ થઈ જાય તો ભાઈ માલિક મને તમને મળશે નહીં. એટલે જ આ કાર ચક્ષત્રમાં પરમગુરુ જે વાત કરી છે પંચમવેદમાં કે અનંગ એટલે જે લેવાતો પ્રણવ અને જે અંદરથી જે ઉઠાવો જે કુંભક પ્રણવ રહ્યો એ કાળનું મુખ છે કે જે તમને કાઢી નાખો છે. એમાં 4 વગર પ્રણવ મેળેલો છે અને લેવા માટે 3 વગર પ્રણવ મેળેલો છે. એટલે તમે જેટલો લો એના કરતાં ઉલેચી વધારે નાખો કાળ. એટલે મનુષ્ય કાળના મુખમાં વધારે છે કારણ કે કાળને 1 વગર વધારે પ્રણવ ચાલે છે. એટલે તમને અંદર સ્થિર થવા દેતું જ નહીં મનના બુદ્ધિના ચિત્તના અહંકારના. અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર સ્થિર ના થાય કારણ કે મોટર એવી છે પાણી ઉપરથી પડે પણ ફટાફટ એના કારણે ડબલ ઘણું ઉઠાવી દે. એટલે જેટલું સ્થિર મન થવું હોય એટલું થાય. એના માટે પરમગુરુ કે અનંગ અને જે લેવાતો જે પ્રણવ અને જે મુકાતો પ્રણવ રહ્યો એમાં તમારે પક્કડ રાખવી પડશે. અને જ્યારે તમારે એની પક્કડ રહે 2 વસ્તુ ઉપર લેવાતા મુકાતા પ્રણવ સાથે તો જે કાર જે રહ્યો એ જોર કરતો એ કાર ધીરે ધીરે સ્થિર થવા માંડે. અને જ્યારે કાર ઉપર તમે વિજય મેળવી કહો તો પછી પરમગુરુની ગતિને ઓળખી શકો. અને એ જ પછી સૂક્ષ્મણા પછી તાર રૂપે બંધાય. અહંગ ઇંગ્લાન પિંગલાન પછી સૂક્ષ્મણા નાર સ્થિર ત્યારે સ્થિર થાય. ઇંગ્લાન પિંગલા ઉપર તમારી દ્રષ્ટિ બહુ મજબૂત થઈ જાય અને એના ઉપર તમારી દ્રષ્ટિ ઉપર તમે વિજય મેળવો ત્યારે તમારી સૂક્ષ્મના નાડી ચાલુ થાય. પણ એ સૂક્ષ્મના નાડી તો કેટલી વાર પહેલાં તમે ઉઠલાવો કાળ ઉઠાવો. સૂક્ષ્મના નાડી કોઈની સ્થિર એકદમ ના થાય. એના માટે બહુ પ્રયાસ જુઓ, કેટલાય આવરણો તોડવા પડે કે અભી હાલ સ્થિર થઈ જાય. કોઈની સ્થિર નહીં થઈ હજુ. અભ્યાસ જેટલી વધારશો તો જ સૂક્ષ્મના નાડી સ્થિર થાય અને પછી મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ બધા આવરણો પછી તૂટી જાય. અને આ બધા ચોર તમારા અંદર પેસાય નહીં. ક્યારે તમારી દ્રષ્ટિ એમાં સ્થિર થાય ત્યારે મન બુદ્ધિમાં એ બધું જ એક રૂપ થઈ જાય અંતસ્કરણ બધાય ત્યારે આ બધું ભાગે. અને પછી બીજી બધી માયાની ભ્રમણાઓ ઓટોમેટિક તૂટવા માંડે. પણ સતત અભ્યાસની જરૂર છે અને અભ્યાસ કરશે તો જ જાણે છે. બાકી કશું કોઈ ના મળે કે વાય જઈશું બધું લઈશું એ કંઈ કશું મળશે નહીં. બધે કાળો રાગ છે. બધી જગ્યાએ લૂંટાવાના ધંધા, કોઈ જગ્યાએ ભક્તિ નહીં. ભક્તિ તારામાં જ છે. માલિક આપણામાં જ બેઠો છે. હોય તો સુધી સ્મરણ કરી લેવાની જરૂર છે. એટલે આપણે જોઈએ જાણીએ અને ફેરી રાય રીજ્યા. અને જો આવું કાર્ય કરે બરાબર અને નિષ્ઠા નિમ્રતા ભાવથી જો માલિકની ભક્તિ કરે બરાબર શ્રદ્ધા વિશ્વાસ રાખી તો ગુરુની રીજ આપણા માટે હરેજ માટે અંદર રહે જ કાયમ માટે આપણા અંતરમાં ચાલુ જ રહે. ગુરુની રીજ રહે, ગુરુનો અભ્યાસ છે, ગુરુની શ્રદ્ધા રહે તો ભાઈ અમારા જેવા સંત મહાપુરુષો તમારા ભાવથી અમે અંતરના ભાવથી અમે આવીએ. કોઈ પેલી રીતે બોલાવાથી નહીં પણ તમારા અંતરનો ભાવ હોય એટલે ઓટોમેટિક સંત પુરુષો આવી જાય. પણ લાગણી શ્રદ્ધા ભાવ પરમગુરુ પર એક નિષ્ઠા રાખીએ ને ત્યારે સતત એ અભ્યાસ વધારતા રહીએ ને એમાં આપણું પણ કાર્ય જ ને વધતું જાય. શ્રદ્ધા વિશ્વાસ વધતી જાય. પરમગુરુ પર કોઈ આપણું કામ ના થતું હોય તો બી ઓટોમેટિક થવા માંડે. એના પર આપણો વિશ્વાસ શ્રદ્ધા હોવી જોઈએ અને એ જ કાર્ય છે. અને જો રીજ આપણા ઉપર પરમગુરુ થઈ જાય તો ભાઈ અખંડ લહેરી રહી એ ઓટોમેટિકનો પ્રવાહ આપણા ઉપર પડતો થઈ જાય અને પ્રવાહ પર પછી એ મોક્ષ પદની પ્રાપ્તિ પણ કરી શકે. એટલે આપણે સમજી અંતરમાં ઉતારીએ અને પરમગુરુનો રોજ અભ્યાસ કરીએ બરાબર
બીજું તો મારે કોઈ કહેવું નહીં તમને બધાને, કારણ કે તમે બધા જિજ્ઞાસુ છો, લક્ષ ભજનમાં પરમ ગુરુના વસ્તુને સમજો છો, બરાબર. તમારો ભાવ પણ સારો છે પરમ ગુરુ પ્રત્યે. ઇન્દુબેનનો ભાવ સારો છે. કેટલાય 2 વર્ષથી મને પહેલાં ફોન કર્યો હતો. હું નાનો સંત હતો, વિડીયો ઘેર બનાવતો હતો, ત્યારે પણ ઇન્દુબેને મને કહ્યું હતું, મહારાજ અમે કાઠિયાવાડમાં રહીએ છીએ. એ વખતે હું નવો સંત હતો અને વરસાદ ચાલુ હતો મારી બાજુ. મને ઇન્દુબેનનો ફોન આવ્યો હતો રાતે 9-10 વાગતા, મિસ કોલ જ આવ્યો હતો. મેં ફોન કર્યો હતો. ઇન્દુબેન કહેતા કે મહારાજ તમે આ બાજુ કાઠિયાવાડની ભૂમિ આવો, પણ એનો શું સમય, એની જ્યારે એનો બોલાવો આવો, એનો હુકમ આવો, ત્યારે ભૂમિઓમાં અમે આવીએ અને પરમ ગુરુનું આરાધન કરીએ અને પછી તમારી જે આશા તૃષ્ણાઓ જે રહી ગઈ હોય એ પરમ ગુરુ પૂરી કરે. એવી અમારી વાણી તમને જે અનુકૂળ આવે એવી પરમ ગુરુ અમે શ્રદ્ધા સાથે અમારી વાણીને પૂરી કરીએ છીએ. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય, કૈવલ ધામ કી જય, સદગુરુદેવ કી, જગાસ્થાન કી, શ્રી કપિલદાસજી મહારાજ કી, શ્રી મોહનદાસજી મહારાજ, ગુરુ શ્રી નિચલદાસજી મહારાજ. કથા સત્સંગ પુનરાવૃત્તિ કા સત કૈવલ સાહેબ. સત સાહેબ.